સુરતમાં ઈવી બાઇકની ડિમાન્ડમાં 80%નો ઉછાળો. સ્થાનિક ડીલરોના જણાવ્યા અનુસાર અગાઉ દરરોજ સરેરાશ 20 થી 25 જેટલી ઇન્ક્વાયરી આવતી હતી, જે હવે વધીને 45 થી 48 થઈ ગઈ છે. કુલ માંગમાં 80% જેટલો હિસ્સો લો સ્પીડ કમર્શિયલ યુઝ માટે બાઇકનો છે. હાઈ સ્પીડ બાઇકની સરખામણીમાં કમર્શિયલ વપરાશકર્તાઓ વધુ સક્રિય બન્યા છે. શ્રી જલારામ ઇલેક્ટ્રિકના ઓનર પ્રશાંતભાઈ રાઠોડે જણાવ્યું, પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓની સીધી અસર ઈવી બાઇકની માંગ પર પડી છે. લો સ્પીડ બાઇકમાં વિદ્યાર્થીઓની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓ પણ ખરીદી માટે આગળ આવી રહ્યા છે. શહેરના વિવિધ ઈવી શોરૂમમાં લોકો ઈંધણના વધતા ભાવ અને સંભવિત અછતના ભયને ધ્યાનમાં રાખી ઇલેક્ટ્રિક વાહન તરફ વળી રહ્યા છે. ડીલરોના મતે જો આ જ રીતે માંગ વધતી રહી તો આગામી દિવસમાં સ્ટોકની સ્થિતિ પણ તંગ બની શકે છે. નમસ્કાર, મારું નામ પ્રશાંત રાઠોડ. હું છેલ્લા 10 વર્ષથી સુરતમાં શ્રી જલારામ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના નામે ઇલેક્ટ્રિક બાઇકનો સ્ટોર ચલાવું છું, કે જેમાં અમે ઇલેક્ટ્રિક બાઇકને સેલ તથા સર્વિસ બંને કામ કરીએ છીએ ઓથોરાઇઝ કંપનીના વર્કશોપ થ્રુ. તો અત્યારે જે તાજેતરની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે ઇઝરાયલ-ઈરાનનું કોન્ફ્લિક્ટ જે વોર છે, એને લીધે કેવું છે કે ક્રૂડ ઓઇલમાં સપ્લાયમાં થોડુંક લેટ થાય છે. એને લીધે પેલું પેટ્રોલ પંપ પર જે અફવાને લીધે જે લાઈનો થઈ રહી છે, એના લીધે અમારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ફિલ્ડ જે છે એમાં એની જે ઇન્કવાયરી છે એમાં ફૂલ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા કરતા જે ઇન્કવાયરી હતી અમારી ડેઈલીની વોકિંગ, એની કરતા ઓલમોસ્ટ અત્યારે ડબલ જેટલી થઈ ગઈ છે. પ્લસ કસ્ટમર બી વધારે લેવા માટે ઈચ્છુક છે. પ્લસ તદુપરાંત જે અત્યારે વેકેશન જે ચાલી રહ્યું છે, 10મા ધોરણ અને 12મા ધોરણ એક્ઝામ હમણાં ગઈ એને રિગાર્ડિંગ, તો એને લીધે બી ગવર્મેન્ટ અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000 રૂપિયાની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે. તો જેના લીધે માંગમાં ખૂબ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે આપણને.